અમાસે પ્રભાસ પાટણ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પર સ્નાન કરવાનો વિશેષ મહિમા છે। આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ ઘાટ પર ઉમટી પડ્યા છે। સંગમ સ્થાન અને પીપળે પાણી અર્પણ કરી પિતૃ તર્પણ સાથે પુણ્યનું ભાથું બાંધ્યું હતું। હરિહરની પાવન ભૂમિ પર શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। શિવજીને અતિ પ્રિય એવા શ્રાવણ માસ આજે અમાસ સાથે પરિપૂર્ણ થાય છે, ત્યારે આ શ્રાવણી અમાસે પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પર સ્નાન કરવાનો વિશેષ મહિમા છે। પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ અને હિરણ અને કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે, જ્યાં અનેક શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે। ત્રિવેણી સંગમ ખાતે પિતૃઓના આત્માની શાંતિ અર્થે પિતૃ તર્પણ વિધિ કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। પિતૃ તર્પણ કરી પુણ્યનું ભાથું બાંધે છે। વળી પવિત્ર અમાસના દિવસે ત્રિવેણી સંગમમાં પિતૃ તર્પણ કરી સોમનાથ મહાદેવના દર્શન કરવાનું અનેરું મહત્વ છે। જોકે એક લોકવાયકા મુજબ કૃષ્ણ ભગવાને 36 કોટી યાદોનો ઉદ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગમના કિનારે શ્રાદ્ધ કર્મ કર્યું છે। કેસિંગ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ જયદેવ જાની, તીર્થ પુરોહિત, સોમનાથ, પ્રભાસ પાટણ, પ્રભાસ ક્ષેત્ર। આજે શ્રાવણ વદ અમાસ એટલે અમાવાસ એટલે પવિત્ર મહાદિવસ, શિવ આરાધનાનો અને પિતૃમુક્તિ માટેનો, પિતૃઓનું તર્પણનો મહત્વનો દિવસ એટલે અમાવાસ્ય। શ્રાવણ સુદ વદ તેરસ થી કરી અને અમાસ સુધી 3 દિવસ લોકો પોતાના પિતૃઓ મોક્ષાર્થે અહીંયા પ્રભાસ પાટણમાં આવી ત્રિવેણી ગંગાને કિનારે અહીંયા ત્રિવેણી ગંગાને કિનારે પોતાના પિતૃઓને પાણી તર્પણ કરે છે, પિંડદાન કરી અને એક પુણ્યનું ભાથું બાંધે છે। સાથોસાથ જે શ્રાવણ માસ નિમિત્તની પૂજાનો આરંભ કર્યો હોય તો પ્રતિપદાથી એટલે એકમથી શ્રાવણ સુદ એકમથી માંડી અને અમાવાસ પર્યંતની જે પૂજા કરતા હોય એ ભગવાન સોમનાથની પૂજાનું કાર્ય પૂર્ણ કરે છે। અને અહીંયા ત્રિવેણી સંગમના કિનારે આવી લોકો અહીંયા સ્નાનાદિ કર્મ કરી અને પોતાના પિતૃઓને અહીંયા તર્પણ કરી અને તૃપ્ત કરે છે અને આશીર્વાદ મેળવે છે। જય સોમનાથ। મારું નામ દેવ જાની, તીર્થ પુરોહિત, પ્રભાસક ક્ષેત્ર। આજ ઉત્તમ એવો અમાસનો સર્વપિતૃ અમાસનો દિવસ અને સાથે સાથે સોમનાથજીનું સાનિધ્ય, એટલા માટે આપણા હિન્દુ શાસ્ત્રમાં કહેલું છે કે સરસ્વતી સમુદ્રશ્ચ સોમે સોમ ગ્રહણસ્થતા દર્શનમ સોમનાથસ્ય સકારા પંચ દુર્લભ। આજ સર્વપિતૃ અમાસનો દિવસ છે। સાથે સાથે દેશ અને વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પધારે છે। સાથે સાથે એમના પૂર્વજોના પિંડદાન, અસ્થિ વિસર્જન અને તર્પણ કરી અને ધન્યતા અનુભવે છે। સાથે સાથે ભગવાન કૃષ્ણ પરમાત્મા કે જે સ્વયં નારાયણ હતા એમને પણ પોતાના મોક્ષ આ પ્રભાસક ક્ષેત્રમાંથી ધારણ કરેલો છે। તો લોકો એવું માને છે અને આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ કે આજ સર્વપિતૃના મોક્ષાર્થે આજ અહીંયા લોકો આવી અને જલ રેડી પીપળે જલ વિસર્જન કરી અને પોતાના પિતૃનો મોક્ષ કરે છે અને પોતાના પિતૃનો આશીર્વાદ મેળવે છે।